તો રાજ્યના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન બાવળા નગરપાલિકામાં પણ ચૂંટણી થવાની છે ત્યારે બાવળાની બે સોસાયટીઓમાં રાજકીય પક્ષોની એન્ટ્રી પરના પ્રતિબંધે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે। પ્રજાની સમસ્યા સામે ઉદાસીનતા દાખવતા તંત્ર અને નેતાઓ સામે બાવળાની બે સોસાયટીઓના રહીશોએ આકરો મિજાજ બતાવ્યો છે। બાવળા શહેરની રત્નદીપ સોસાયટી અને સ્વાગત રેસિડેન્સીમાં રાજકીય પક્ષોના ઉમેદવારના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા બેનરો લાગ્યા છે। બેનરમાં લખ્યું છે કે કોઈપણ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર માટે અંદર પ્રવેશવું નહીં। સોસાયટીના રહીશોની નારાજગી છે કે જ્યારે ખરાબ સમયમાં તંત્ર અને નેતાઓ તરફથી મદદની જરૂર હતી ત્યારે તેઓ આવ્યા નહીં, તેથી ખરાબ સમયમાં જે લોકો મદદે આવ્યા હોય તેવા જ લોકોએ સોસાયટીમાં પ્રવેશ કર્યો। અમારે દર ચોમાસામાં 2-3 વર્ષથી તો એટલું પાણી આવે છે કે કમર સુધીનું પાણી હોય છે। અમારે સામાન લેવો કે બહાર નીકળવું કે શું કરવું, 10-10 દિવસ સુધી પાણી અંદર ભરાયેલું હતું। કોઈ પણ અમારું પૂછવા પણ નથી આવ્યું। કોઈને ફોન કરીએ તો હા અમે આવીએ છીએ એમ કહીને ફોન મૂકી દેતા હતા। અમારે કોઈ ખાવાની નહીં ચીજ, કોઈ પાણીનું વસ્તુ નહીં, દૂધ નહીં, કોઈ જ વસ્તુ નહીં। અને અમારે ઉપર લઈ જવા, નીચે લઈ જાય, ઉપર લઈ જાય, નીચે લઈ જાય। ચોમાસાની સિઝનમાં રત્નદીપ સોસાયટી અને સ્વાગત રેસિડેન્સી સહિત બળિયાદેવ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો। ઘણા દિવસો સુધી સોસાયટીઓમાં પાણી ભરાયેલા રહ્યા। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। તેમને સોસાયટીમાં આવવા અને જવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડતો હતો। ઘરમાં પાણી ભરાઈ જતા માલ મિલકતને પણ નુકસાન થયું હતું। આ ઉપરાંત પોતાનું ઘર હોવા છતાં રહીશોને બીજાના ઘરે રહેવા જવાનો વારો આવ્યો હતો। રહીશોનો આરોપ છે કે આટલી ખરાબ સ્થિતિ હોવા છતાં રહીશોના વહારે એક પણ રાજકીય પક્ષના લોકો આવ્યા ન હતા। એટલું જ નહીં, પાણી ઉતરી ગયા બાદ પણ નુકસાનીનો સર્વે કરવા કે રહીશોના હાલચાલ પૂછવા પણ કોઈ નેતા ન આવ્યા। તેથી હવે સોસાયટીના રહીશોએ સોસાયટીમાં રાજકીય પક્ષોની એન્ટ્રી પર રોક લગાવી દીધી છે। પક્ષના ઉમેદવારો કે બીજા અન્ય કોઈ પણ કર્મચારીઓ અહીંયા આવ્યા નહોતા અને અમારી સહાય પણ નહોતી કરી। આ સમસ્યા જે આવી હતી જાતે અમે લડ્યા હતા, પણ માત્ર ખાલી કહેવા ખાતરનું આશ્વાસન જ અમને મળ્યું હતું। એ સિવાય બીજો કોઈ પણ જાતનો અમને અહીંયા આ પાણીને લઈને ઉકેલ આવે એ માટે કોઈ ખાસ એવી કાર્યવાહી થઈ